જઈ રહ્યો છું, જે ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો, આપણા વડીલો અને જેમને કોઈ શારીરિક તકલીફ છે તેમના માટે વરદાન સાબિત થશે. શું તમે જાણો છો કે એરપોર્ટ પર એવી કઈ ગુપ્ત સુવિધાઓ છે જે એરલાઇન્સ કંપનીઓ તમને સામે ચાલીને ક્યારેય નથી જણાવતી? આજે હું પ્લેનની મુસાફરીના એવા રહસ્ય ખોલવાનો છું જે તમારી મુસાફરીને થકાવનારી નહીં પણ એકદમ આરામદાયક બનાવી દેશે. બસ તમારે આ ખાસ નિયમો અને શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારે શીખવું પડશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા હજારો ડોલર બચાવી શકે છે અને બધી માનસિક શાંતિ પણ બચાવી શકે છે. એક ખાસ વિનંતી છે, જો તમે અમેરિકામાં રહો છો કે કેનેડામાં રહો છો તો રોજે તેમની અપડેટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, હવે આપણે આખી વાત કરીએ, વિગતે સમજીએ. જ્યારે પણ આપણે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ, ખાસ કરીને અમેરિકા જેવા દેશમાં, કે પછી અમેરિકાથી આપણે ભારત આવીએ છીએ કે ભારતથી અમેરિકા જઈએ છીએ, ત્યારે ઘણી વાર વડીલોને કે પછી તે બીમાર વ્યક્તિને એરપોર્ટ પર ચાલવામાં કે સામાન સાચવવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. પણ તેમને ખબર છે કે ભારત અને અમેરિકા જેવા દેશોમાં સરકાર દ્વારા એવા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એરલાઇન્સ કંપનીઓ કોઈ પણ બીમાર કે વયોવૃદ્ધ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકે. અમેરિકામાં એર કેરિયર એક્સેસ એક્ટ અને ભારતમાં ડીજીસીએ ના નિયમો મુજબ તમારી શારીરિક સ્થિતિ ગમે તેવી હોય, તમને સમાન હક મળવા જોઈએ. આ નિયમો માત્ર કાગળ પર નહીં પણ તેનો અમલ કરવા માટે એરપોર્ટ પર કમ્પ્લેન્ટ રિઝોલ્યુશન ઓફિસર એટલે કે CRO હાજર હોય છે, જે તમારી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે બંધાયેલા હોય છે. બીજો એક મોટો પ્રશ્ન સામાનનો હોય છે. પ્લેનમાં ઉપરની કેબિનમાં સામાન મૂકવાની જગ્યા એટલે કે ઓવરહેડ બિન માટે હંમેશા લડાઈ ચાલતી જ હોય છે. પણ જો તમારી પાસે કોઈ મેડિકલ ડિવાઇસ જેમ કે CPAP મશીન, ઓક્સિજન મશીન કે જરૂરી દવાઓ હોય તો નિયમ મુજબ તમારે તેને તમારી સાથે પ્લેનની કેબિનમાં જ રાખવાનો હક છે. તમારે માત્ર ગેટ એજન્ટ પાસે જઈને એટલું જ કહેવું પડશે કે મારી પાસે મેડિકલ ડિવાઇસ છે અને મારે પ્રી બોર્ડિંગ એટલે કે પ્લેનમાં વહેલા પ્રવેશવાની જરૂર છે. આનાથી તમને અન્ય મુસાફરો જે પણ છે તેના કરતા પહેલા પ્લેનમાં પ્રવેશ મળશે અને તમે તમારું મશીન સુરક્ષિત રીતે મૂકી શકશો. યાદ રાખજો કે આ મેડિકલ સામાન તમારા વજનની મર્યાદામાં ગણવામાં આવતો નથી. તે એકદમ ફ્રી હોય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે પ્લેનની આગળની જે સીટો છે અથવા તો પગ ફેલાવી શકાય તેવી સીટો ઓનલાઈન બુકિંગમાં બ્લોક બતાવવામાં આવે છે. મિત્રો, આપણને લાગે છે કે તે મોંઘી હશે, પણ ખરેખર તેમાંથી ઘણી સીટો મેડિકલ બ્લોક હેઠળ રાખવામાં આવતી હોય છે. જો તમને ચાલવામાં કે કોઈ એવી જગ્યાએ તકલીફ પડતી હોય કે પગ વળતો ન હોય તો તમે એરલાઇન સાથે વાત કરીને મોબિલિટી ઇમ્પ્લિમેન્ટ જેવા શબ્દો વાપરીને આ સીટો મેળવી શકો છો. આ સીટો માટે તમારે કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પણ તે મેળવવા માટે તમારે મુસાફરી કરો તેની પહેલા 24 કલાક પહેલા ફોન કરીને તેમને જાણ કરવી પડે છે. ખોરાકની વાત કરીએ તો લાંબી મુસાફરીમાં એરલાઇનનું જે જમવાનું હોય છે તે ક્યારેક વડીલોને પચાવવામાં કે ચાવવામાં ભારે પડે છે. પણ તમે ટિકિટ બુક કરતી વખતે જે બ્લેન્ડ મિલ એટલે કે BLML કોડનો ઉપયોગ કરીને નરમ અને ઓછી મસાલેદાર રસોઈ મંગાવી શકો છો. આ સિવાય ડાયાબિટીસ હોય તો હાઈ બ્લડ પ્રેશર હોય તે મુજબના ખાસ મિલ ઓર્ડર કરી શકાય છે, જે એરલાઇન વગર કોઈ વધારાના ખર્ચ પૂરા પાડે છે. દવાઓ સાચવવા માટે પણ એક સરસ મજાની ટિપ્સ છે. જો તમારી દવાઓ ઠંડી રાખવી પડે તેમ હોય, ઇન્સ્યુલિન જેવી, તો તમે પ્લેનના સ્ટાફ પાસે અનલિમિટેડ આઈસ એટલે કે બરફ માંગી શકો છો. એરલાઇન્સના ફ્રીજમાં દવા રાખવાની હંમેશા મનાઈ હોય છે, પણ તમે તમારી જે ઇન્સ્યુલેટેડ બેગ બરફ ભરીને તમારી દવાઓને આખી મુસાફરી દરમિયાન સુરક્ષિત રાખી શકો છો.
આ સાથે જ જો પ્લેનમાં કોઈ ઇમરજન્સી આવે તો સ્ટાફ પાસે મેડિકલ કિટ અને મશીન તૈયાર જ હોય છે. તમારે બસ પ્લેન ઉપડતી વખતે સ્ટાફને એકવાર હળવેકથી જણાવી દેવાનું છે કે મને આ તકલીફ છે. જો કંઈ અજુગતું લાગે તો ધ્યાન જરૂર આપજો. આને ક્લીન એલર્ટ પ્રોટોકોલ કહેવામાં આવે છે, જે તમારી સલામતી સંપૂર્ણપણે વધારી દે છે. એરપોર્ટ પર જ્યારે કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હોય ત્યારે રસ્તો શોધવામાં જે મૂંઝવણ થાય છે તેને દૂર કરવા માટે મીટ એન્ડ આસિસ્ટન્ટ MAAS માસ નામની સેવા ચાલુ હોય છે. આ સેવામાં એક કર્મચારી તમને પ્લેનના દરવાજાથી લઈને છેક તમારી બીજી ફ્લાઇટના ગેટ સુધી દોરી જાય છે. જો ફ્લાઇટ મોડી પડે કે કેન્સલ થઈ જાય ત્યારે પણ વડીલો અને બીમાર વ્યક્તિઓને રીબુકિંગમાં સૌથી પહેલી પ્રાથમિકતા મળે છે. તમારે બસ સુપરવાઇઝર પાસે જઈને તમારી ઉંમર અને તકલીફ વિશે જણાવવાનું હોય છે. છેલ્લે સામાનની બાબતમાં પણ વડીલો માટે એક ખાસ છૂટછાટ હોય છે, જેને ગ્રાન્ડ ફેક્ટર કહેવામાં આવે છે. મિત્રો, જો તમારો સામાન થોડો વધારે હોય અને તમે વિનમ્રતાથી તમારી મેડિકલ જરૂરિયાતો વિશે જણાવો તો ઘણીવાર ચેક ઇન એજન્ટ વજનના વધારાના પૈસા લેતા નથી. અને હા, તમારી મુસાફરી પૂરી થયા પછી પ્લેનમાંથી ઉતરીને છેક ટેક્સીમાં બેસો ત્યાં સુધી વ્હીલચેર અને સામાન ઉચકવાની મદદ કરવી એ એરલાઇન્સની કાયદેસરની જવાબદારી છે. તો મિત્રો, આ બધી જ સુવિધાઓ તમારા માટે છે. ડર્યા વગર અને પૂરી રીતે જાણકારી સાથે મુસાફરી કરો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો. જો તમે અમેરિકા રહો છો અને NRI છો તો આ માહિતી તેમને પણ શેર કરી શકાય છે. ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આભાર.